રાજકોટના ગોંડલ ચોકડીથી માત્ર 10 જ મિનિટના અંતરે હું તમારા માટે બજેટ ફ્રેન્ડલી એટલે માત્ર 40,11,000માં ગેટ પેક સોસાયટીમાં કે જ્યાં આખી સોસાયટી રેસિડેન્શિયલ તરીકે વસેલી છે ને એવી જગ્યાએ બે ટેનામેન્ટ કયો કે તમારા સપનાના બંગલા કયો એવો જ એક સરસ મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું. કંઈક આ રીતનું જોરદાર એલિવેશન રહેવાનું છે. 67 વાર જગ્યામાં ઉપર નીચે ફૂલ બાંધકામ જોવા મળશે અને અંદરની બાજુ બધી જ વસ્તુ તમને એકદમ સ્પેશિયસ જોવા મળશે. એ રીતનું કંઈક અહીંયા ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે અને રાજકોટના પ્રાઇમ લોકેશન એવા ગોંડલ ચોકડીથી માત્ર 10 જ મિનિટના અંતરે વાવડી અને કાંગસિયાળી મેન રોડ ઉપર ગેટ પેક સોસાયટીમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. તો આજના વિડીયોમાં આ પ્રોજેક્ટ વિશેની ને આ ઘર વિશેની બધી ચર્ચા ડીપમાં કરીએ. ચાલો વિડીયો શરૂ કરીએ. તો સોસાયટીની અને એડ્રેસની વાત કર્યા બાદ જો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું ને એટલે કે મકાનની વાત કરું તો મેં કીધું 67 વાર જગ્યામાં ઉપર અને નીચે ફૂલ બાંધકામ તમને એઝ ઇટ ઇઝ જોવા મળવાનું છે. મેન ગેટ તમારો આ રીતે ફૂલી કવર્ડ રહેવાનો છે અને સરસ મજાની આ રીતે ડેકોરેટિવ ડિઝાઇન સાથેનો તમારો મેન ગેટ રહેવાનો છે. અંદર આવો એટલે આ સાઇઝનું તમારું ફળિયું રહેવાનું છે. જે જુઓ ને તો એકદમ કોમ્પેક્ટ ને આમ ફૂલ સાઇઝમાં છે. તમારો બોર છે, અંડર વોટર ટેન્ક છે, સીડી નીચે વોશ એરિયા, આ રહ્યો તમારું કોમન ટોયલેટ અને ઉપર જવા માટેની સ્ટેરકેસ, બહારની બાજુ એલિવેશન ને સારી લાગે એવી કંઈક ટાઇલ્સ અહીંયા તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અંદર આવતાની સાથે તમે કોમ્બાઇન કયો કે સેપરેટ તમને જોવા મળે છે લિવિંગ પ્લસ તમારો કિચન એરિયા. જ્યાં આ બાજુ તમને સેપરેટેડ તમારો લિવિંગ એરિયા, એની જ બાજુમાં આ ખૂબ જ મોટી સાઇઝનો તમને જોવા મળે છે તમારો કિચન એરિયા. લિવિંગની વાત કરું તો આ બાજુ તમને સી શેપ, એલ શેપ કે એઝ યુ વિશ તમે ધારો ની તમે સોફાનું સેટિંગ કરી શકો છો. સામે ટીવી યુનિટ માટેની સ્પેસ પણ જોરદાર રાખવામાં આવેલી છે અને પાર્ટેશન સાથે કે વિધાઉટ પાર્ટેશન આ કિચન ફૂલી ફર્નિશ થઈ શકે છે. એલ શેપમાં મોટો બધો પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા, હરીફરી શું ગરબે રમી શકીને એ સાઇઝનું મોટું કિચન, સર્વિસ પ્લેટફોર્મ, આજુબાજુના સેલ્ફ પણ જોરદાર છે, પાછળ અભેરાઈ પણ આપેલી છે. ત્યારથી અમાઉન્ટ ધાર્યો આપણો પાછળનો સાચેવાનો માસ્ટર બેડરૂમ તમને જોવા મળે છે. ફૂલ સાઇઝનો તમારો માસ્ટર બેડરૂમ, વોર્ડરોબ માટેની જગ્યા અલગથી આપવામાં આવેલી છે અને સ્ટોરેજની બાબતને ધ્યાનમાં રાખીને ડોરની પાછળ આ રીતના કંઈક સેલ્ફ જોવા મળી જશે. બધા ડોર આ જ રીતના લેમિનેટ જોવા મળી જશે. હજી વધારે સામાન છે ને સ્ટોરેજ કરવો હોય ને એના માટેનું ડેડિકેટેડ સ્પેસ એટલે કે માળિયું આપેલું છે. પાછળની બાજુ વેન્ટિલેશન માટે તમને જોવા મળી છે આ રીતનું OTS અને આ જ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ તમને આ ડોરની પાછળ જોવા મળી છે, ફૂલી ઇક્વિપ્ડ. અને ઉપરની બાજુ તમને જોવા મળી છે સેફટી ગ્રીલ. હવે જાય ફર્સ્ટ ફ્લોર ઉપર. પ્લાનિંગની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે આ મકાનને નાખશું આજી ડેમ સ્ટાઇલ મકાન, કારણ કે આપણી ચેનલમાં છે ને સૌથી વધારે વિડીયો છે ને આ પ્લાનિંગ સાથે આજી ડેમ બાજુના છે. પરંતુ આ વખતે બધું ચેન્જ, પ્લાનિંગ નહીં, લોકેશન જ એવું છે કે ગોંડલ ચોકડી એટલે કે સાપર જતા હોય, કોઠારીયા જતા હોય, વાવડી, મવડી બધા જ લોકેશનમાં રહેતા માણસો કે કામકાજ કરતા માણસો માટે આ લોકેશન બેસ્ટ છે. અને જ્યાં ઈ બજેટમાં એ લોકોનો મેળ ન પડતો હોય એનો અહીંયા 40,11,000 સ્ટાર્ટિંગ પ્રાઇસ રાખવામાં આવેલ છે. ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો જો અહીંયાથી સોસાયટી તમને આખી દેખાઈ જશે. ઘણા બધા કોમન પ્લોટ છે, આખો રેસિડેન્સી એરિયા છે અને બધા સારા સારા લોકો, ગુડ પ્રોફેશનલિઝમ લોકો અહીંયા રહે છે. ઉપરની બાજુ ટેરેસ ઉપર જવાની લોખંડની સીડી જોવા મળી જશે. આટલો સ્પેસ તમને ઉપર જોવા મળી છે અને આખી ઓપન ટેરેસ તમને એઝ ઇટ ઇઝ યુઝમાં જોવા મળી જશે કે મજા આવે સાંજના ટાઈમે બેઠા હોય ત્યાં. તો એ રીતનો કંઈક સ્પેસ અહીંયા છે. બાકી જો બીજી વાત કરીએ તો એઝ ઇટ ઇઝ જે નીચે પ્લાનિંગ છે એ જ પ્લાનિંગ ઉપર, એટલે તો કીધું છે આજી ડેમ સ્ટાઇલ મકાન આપણે આને કહી શકીએ. લિવિંગ તમારું કિચન ને પાછળનો તમારો બીજો માસ્ટર બેડરૂમ એઝ ઇટ ઇઝ તમને અહીંયા પણ જોવા મળે છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો વિડીયોના લાસ્ટ પાર્ટમાં હું આવી ગયો છું આ જ મકાનની ટેરેસ ઉપર. તો અહીંયા તમને એક સિંગલ ચેનમાં આખી સીધી તમને તમારી ટેરેસ યુઝેબલ મળશે. એટલે ફૂલ સ્પેસ જે તમે પણ કંઈક આ રીતે તમારી સોલાર પેનલ રાખી શકો છો. પાછળની બાજુ 1000 લીટરનો તમારો વોટર ટેન્ક. અને વધુમાં વાત કરીએ તો એરિયાની તો આ છે રહેશે તમારો એરિયલ વ્યૂ ટેરેસ ઉપરથી કે જ્યાંથી ગોંડલ ચોકડી માત્ર ને માત્ર 10 કિલોમીટર અંદરે. આ બાજુ કાંગસિયાળી, એ બાજુથી 950 ફૂટનો રિંગ રોડ એટલે હાઈલી કનેક્ટેડ છે ને. કાંગસિયાળીનો જે મેઇન રોડ છે ને ત્યાંથી આપણો પ્રોજેક્ટ માત્ર 200 મીટરના અંતર ઉપર આવેલો છે. તો હવે જો તમે પણ આ જ રીતના કંઈક આ જ બજેટમાં ને આ જ લોકેશનમાં પ્રોજેક્ટ ગોતતા હોય ને તો આ વન ઓફ ધ બેસ્ટ છે. એક આ યુનિટ અને એક અમારા કેમેરામેન ઉપર બીજું યુનિટ
બે જ યુનિટ આપણી પાસે અત્યારે અવેલેબલ છે, એટલે ક્લિયર અને કટ છે કે આ 2 યુનિટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો સ્ક્રીન ઉપર ડિટેલ આપું છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો. જો રાજકોટમાં કે રાજકોટની બહારે પણ પ્રોપર્ટી ગોતતા હોય ને તો અમારા પેજને, અમારી ચેનલને આજે જ ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે પ્રોપર્ટીની અવનવી માહિતી આપણે દરરોજ કાંઈક ને કંઈક લઈ આવતા હોય છે, નવા પ્રોજેક્ટ વાઇઝ. બાકી આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.